હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું સવારમાં ઉઠી ત્યાં દૂધવાળા આવ્યા હતા, તો મેં એમની પાસેથી દૂધ લીધું અને દૂધ કર્યું ગરમ. ત્યાં થોડીક જ વારમાં મમ્મી પણ આવ્યા કે વૃંદા, હું આજે બહાર જઉં છું, તો તું ઘર અને રસોઈ સાચવી લેજે. મેં કીધું સારું મમ્મી. તો મેં અને મમ્મી પહેલા કર્યો ચા નાસ્તો અને મમ્મી ગઈ બહાર. ત્યાં થોડીક જ વારમાં પાણી આવ્યું, તો મેં પહેલા બધું માટલાનું પાણી ગળ્યું, ફ્રીજનું પાણી ગળ્યું અને જે રસોઈનું પાણી હોય એ પણ વાસણ ધોયું અને ભર્યું. ત્યાં થોડીક જ વારમાં રસોઈનો ટાઈમ પણ થઈ ગયો હતો. તો મેં પપ્પાને પૂછ્યું કે હું શું બનાવું પપ્પા જમવામાં. તો મેં કીધું કે પપ્પા ગવાર પડ્યું છે, તો ગવાર ઢોકળી બનાવી દઉં. તો પપ્પા કે સારું, ગવાર ઢોકળી એમને બહુ ભાવે છે, તો મેં ગવાર ઢોકળી જ બનાવી હતી આજે. તો ફટાફટ મેં લોટ બાંધ્યો અને ઢોકળી કરવા લાગી. ત્યાં થોડીક જ વારમાં ગવાર સુધારી શાક પણ વઘાર નાખ્યું. ત્યાં ભાત અને રોટલીનો લોટ પણ બંધાઈ જ ગયો હતો અને પછી ફટાફટ શાક વઘાર્યું અને ત્યાં રોટલી ચાલુ કરી દીધી અને ભાત પણ મૂકી દીધા હતા મેં. તો બધી ફટાફટ રસોઈ થઈ ગઈ અને અમે સાથે જમવા બેસી ગયા. આજે મેં જમવામાં લીધું હતું ગવાર ઢોકળીનું શાક અને દમાલું પણ થોડુંક પડ્યું હતું, તો દમાલું પણ લીધું, રોટલી અને ભાત. ત્યાં ફટાફટ અસ્મિતા આવી ને થોડું ઘણું કામ બાકી હતું એ પતાવ્યું. તો મેં થોડીક વાર સિરિયલ જોઈ હતી, એ સાસ ભી કભી બહુ થી. આ એ સિરિયલ છે, તો એ જોઈ એના પછી સાંજે મને પાછી ભૂખ લાગી ગઈ હતી. તો ઘરમાં જોયું તો સોયા સ્ટિક્સ પડી, એટલે સોયા ચિપ્સ પડી હતી, તો મેં એ ખાધી. સોયા ચિપ્સ ખાઈને ત્યાં મમ્મી આવી ગયા હતા, તો મેં પૂછ્યું કે મમ્મી શું બનાવું. તો પપ્પા અમદાવાદ ગયા હતા, તો મમ્મી કે વૃંદા ખીચડી બનાવી નાખ, પપ્પા નથી તો. તો મેં કીધું સારું મમ્મી. તો મેં વઘારેલી ખીચડી બનાવી, ભાખરી બનાવી અને થોડીક વાર પછી બેઠી હતી. ત્યાં યાદ આવ્યું કે હજી મેં પ્લિક્સ પીધી જ નથી. પછી મેં પહેલા પ્લિક્સ લીધી અને થોડીક વાર રહીને જમવાનું પણ લીધું હતું. આજે તો સાચું કહું, રસોઈનું બધું ઉપરા ઉપરી કર્યું ને ત્યાં જમવાની જ ઈચ્છા નહોતી થતી. તો મમ્મી પરાણે જમાડી થોડીક. મમ્મી કે આ ખીચડી ચોળીને મૂકી છે, તું જમી લે. તો મેં ખીચડી ખાધી. ત્યાં પછી સાંજનો એટલે કામ પત્યું ત્યાં રાત્રે થોડીક વાર ટીવી જોયું. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા બ્લોગ જોવા ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય.